तस्मै कार्पण्यदोषो वहत स्वभाव पृच्छामि त्वां निर्दोषं यच्छ्रेयः स्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्ने शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्ने शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्ने। जय सियाराम। જય સિયારામ. નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. અને આજથી નવું વર્ષ શરૂ થાય છે, રાઈટ? અને એટલા માટે દિવાળીની ગયા વખતે રજા હતી તમને લોકોને, તો એ સમયે એના પહેલા આપણે જે કરતા હતા 18મો અધ્યાય ચાલુ હતો, રાઈટ. અને તે વખતે મેં તમને કહ્યું હતું, કદાચ તમને જો બધાને યાદ હોય તો, કે હવે પછીના જે શ્લોકો આવે છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ શ્લોકો છે. અત્યાર સુધીના જે પહેલા બધા હતા એમાં તો 3 પ્રકારના કર્તા, 3 પ્રકારના કર્મ ને એવું બધી વાતો થતી હતી ને, એ બધી વાત થઈ. 3 પ્રકારની શ્રદ્ધા અને 3 પ્રકારના દાન, 3 પ્રકારના તપ, આ બધી વાતો થઈ હતી, વિચ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. જરાક ઇઝી હતું. અને વચ્ચે એક રજા આવે એટલે પછી હવે જે પછી જે સબ્જેક્ટ શરૂ કરવાનું હતું એમાં એક વચ્ચે રજા પડે પરવડે એવું નથી. એટલા માટે આપણે જે વર્ણ અને આશ્રમના જે ધર્મો છે ત્યાં આગળ જ આપણે ફૂલ સ્ટોપ કરી હતું ગઈ વખતે. અને છેલ્લો જે શ્લોક કર્યો છે મને યાદ જ હતું જ કે એની અંદર આપણે કયા શ્લોક સુધી કર્યું હતું? લગભગ 45 કર્યો તો કે કરવાનો છે? કર્યો તો. એટલે 45 ની અંદર એ વાત આવી હતી, સ્વે સ્વે કર્મણ્ય ભિરતઃ સંસિદ્ધિમ લભતે નર સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તત્શૃણુ. કે દરેક પોતપોતાના કર્મમાં રહીને, પોતપોતાના સ્વાભાવિક કર્મમાં રહીને મનુષ્ય કેવી રીતે સિદ્ધિને પામે છે, પોતાના કર્મની અંદર જ રહીને કેવી રીતે પામે છે એ તું તો હવે કે છે સાંભળ. પણ કેવી રીતે પામે છે એ વાત નથી કરી અહીં આગળ. અને હવે જે પછીનો જે શ્લોક આવે છે ત્યાંથી એ શરૂ કરે છે કે કેવી રીતે પ્રાપ્ત કરે એની વાત હવે આગળ 46મા શ્લોકમાં. એટલે પેલા મતે એમ કહ્યું હતું કે હું તને આ સબ્જેક્ટ હવે કહી રહ્યો છું, તું સાંભળ. અને જ્યારે વાત એની જે ટ્રાન્સલેશન છે એની અંદર લખ્યું છે કે अपने अपने, અહીં હિન્દીમાં છે, હું એ જ વાંચું છું, તમે शायद बराबर बताओ એને. કે છે કે अपने अपने स्वाभाविक कर्मों में तत्परता से लगा हुआ मनुष्य भगवत प्राप्ति रूप परम सिद्धि को प्राप्त हो जाता है, और अपने स्वाभाविक कर्म में लगा हुआ मनुष्य जिस प्रकार कर्म करके परम सिद्धि को प्राप्त होता है उस विधि को सुन. तो 45મા શ્લોકમાં એમ કહ્યું ભગવાને કે દરેક પોતપોતાના કર્મની અંદર રહીને પણ પરમ સિદ્ધિને પામી શકે છે. અહીં જ્યારે પરમ સિદ્ધિની વાત કરી છે, સંસિદ્ધિમ લભતે નર, એનો અર્થ એ હતો કે સિદ્ધિ માણસને શું પ્રાપ્ત કરવાનું છે?
આ જીવનની અંદર મુખ્ય લક્ષ્ય શું છે? તો બધાને ખબર છે કે 4 મુખ્ય લક્ષ્ય જ કહેવાય છે. પરમ પુરુષાર્થ જે કહે છે, 4 મુખ્ય લક્ષ્ય વ્યક્તિના હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ તો બધાને ખબર છે ને, રાઈટ? તમે બધા પેલું હા હા એને ખોલી કાઢો, માઇક ખોલી કાઢો બધા હમણાં. સીતારામ. સો વી નો કે વોટ યુ આર ટોક. આપણે એકબીજાની સાથે સંવાદ કરીએ છીએ ને, એટલે જે મુખ્ય મનુષ્ય જન્મની સિદ્ધિ શું, તેમાં વ્યક્તિ મોટા ભાગે 4 આ વસ્તુને પ્રાપ્ત કરવા માંગતું હોય છે. કોઈ ધર્મને પ્રાપ્ત કરવા માંગે છે, કોઈ કામને, કોઈ અર્થને, કોઈ મોક્ષને, અને કોઈ બધા જ પુરુષાર્થને પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવ્યો? એટલે પહેલા ધર્મ પ્રાપ્ત કરે. આમ તો જે આપણા શાસ્ત્રના નિયમ મુજબ તો પહેલો ધર્મ પ્રાપ્ત કરવાનો, પછી ધર્મનું પાલન કરતા કરતા અર્થ પ્રાપ્ત કરવાનો, અને ધર્મ અને અર્થ એ બંને પ્રાપ્ત કરીને કામને, પોતાની કામનાઓને પ્રાપ્ત કરવાની છે. અને એ પછી કામના પ્રાપ્ત થઈ જાય પછી એ કામનાઓને ત્યજીને મોક્ષ પ્રાપ્ત કરવાનું, એ મુખ્ય લક્ષ્ય છે. રાઈટ? તો એ મુખ્ય લક્ષ્ય છે. એટલે સૌથી જે મેઇન લક્ષ્ય છે, સંસિદ્ધિ જેને કહે છે, એ તો મુક્તિ છે, મોક્ષ છે. હવે એટલે આ 45મા શ્લોકમાં એમ કહ્યું આપણને કે એવું નથી કે બ્રાહ્મણ જ મોક્ષને પ્રાપ્ત થાય, વૈશ્ય પણ મોક્ષને પ્રાપ્ત થઈ શકે છે, ક્ષત્રિય પણ મોક્ષને પ્રાપ્ત થઈ શકે છે, અને જે શું કહેવાય, શુદ્ર પણ મોક્ષને પ્રાપ્ત થઈ શકે છે. હવે જનરલી એટલે એમ કે ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે એવું નથી કે કેવલ બ્રાહ્મણ જ મુક્તિને પામે, બીજા ના પામે એવું નથી. એટલે આ 45મા શ્લોકમાં એમ કહેવા માંગે છે કે તમામ પ્રકારના વર્ણવાળા, કોઈ પણ વર્ણ તમારો હોય, તમે મુક્તિ પામી શકો છો, તમે મુક્તિ પામી શકો છો, એમ કહેવા માંગે છે. કારણ કે જે દ્રષ્ટિએ બ્રાહ્મણના કર્મ છે, બ્રાહ્મણ કયા કર્મ કરે છે, અને બ્રાહ્મણના કર્મો આપણે આગળ આવી ગયા હતા, અને એની અંદર કહ્યું હતું, બ્રાહ્મણના કર્મની અંદર કે શમો દમસ તપ, જે 42મો શ્લોક છે, એમાં કહ્યું હતું કે શમ, દમ, શૌચ, શાંતિ, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય. હવે આવા બધા જે એના કર્મ છે બ્રાહ્મણ, એનો અર્થ કે એ જ આમ તો મોક્ષ પામે એવું થયું ને, કારણ કે બીજા બધા તો આવું બધું કરતા નથી. અને મુક્તિને માટે તો આપણે આગળ ઘણા બધા જે અર્થ બધા જોયા, એની અંદર ઇન્દ્રિયોનો સંયમ, ઇન્દ્રિયોનું દમન, અંતઃકરણનો નિગ્રહ, રાઈટ, અને અંદર બહારની પવિત્રતા, આ બધા જે ગુણો અહીં આગળ જે બ્રાહ્મણના કયા છે, તે દ્રષ્ટિએ જોવા જાય તો બ્રાહ્મણ એકલો જ મોક્ષ પામે. અને ક્ષત્રિય તો લડે છે. હવે લડે છે તો લડવા માટે તો લડી કોણ શકે? લડી કોણ શકે? શૂરવીર. ના, આપણે લડવાડ કેમ થાય છે, પેલું વાત કરો.
માણસ લડે છે કેમ? વધારે લેવા માટે. વધારે લેવા માટે, એ તો બરાબર છે, હમ. પણ એનું મુખ્ય કારણ શું છે? ભેદ છે, ભેદ, મતભેદ. મતભેદ. મતભેદ કો કે પોતાના જે વિચારોનો ભેદ, આ બધા કારણે હમ. અત્યારે જે યુદ્ધ થઈ રહ્યું છે, હમ. ઇઝરાયલ અને આ જે શું કહેવાય, ગાઝા, હમાસનું, હમાસ. હા, એમાં શું છે? વિચાર ભેદ છે, રાઈટ? દરેકના પોતપોતાના વિચારો જુદા છે, એટલા માટે. અને એટલે ભેદ દ્રષ્ટિ હોય તો જ મોટે ભાગે યુદ્ધ થાય. હમ. અને ભેદ દ્રષ્ટિ હોય એટલે સ્પર્ધા રહેવાની, હમ. કે આ મારા કરતા આગળ જાય, આ મારા કરતા આગળ જાય છે. અને જ્યાં સ્પર્ધા હશે ત્યાં યુદ્ધ થવાનું, આંતરિક યુદ્ધ થવાનું. હમ. પહેલા તો સ્પર્ધા હોય એટલે માણસ એકબીજાની કરતા આગળ જવા માટે એ વધારે ને વધારે એ વ્યક્તિ જે નજીક હોય છે એ દૂર થતો જાય છે. હમ. એ દૂર થતો જાય અને પછી એના કારણે ધીમે 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 એ પછી હિંસા ઉપર આવે છે. સ્પર્ધાની અંદર પણ હિંસા થાય છે. બીજા દેશોની સ્પર્ધાઓ જે છે એનું મેન એ કારણ છે. અમુક કન્ટ્રીઓની વિસ્તારવાદની નીતિ છે, બીજી બધી ઘણી બધી વાતો છે, મારે એ બધું એ બંધ ન જોવું. પણ મારો કહેવાનો મતલબ શું છે કે જે લડવાનું છે એની અંદર ભેદ મુખ્ય છે. હમ. હવે ભેદ જો હોય તો મુક્તિ સંભવ નથી, હમ. બરાબર ને? હમ. ભેદ હોય ત્યાં તો મુક્તિ સંભવ છે જ નહીં ને. અભેદ જ્યાં છે ત્યાં જ મુક્તિ છે. આત્માનો અને પરમાત્માની અંદર અભેદ ભાવ હોય તો જ મુક્તિ સંભવ છે. હમ. એક આત્મા બીજા આત્માની અંદર અભેદ ભાવ જુએ તો જ મુક્તિ સંભવ છે. હમ. બીજાની અંદર રામનું દર્શન કરે તો જ મુક્તિ સંભવ છે ને. હમ. જો બીજાની અંદર હું કેતુલમાં બીજો જીવ જોઉં કે કેતુલને જ જોઉં હમ. અને એની અંદર રામનું દર્શન ના કરું તો મારા માટે મુક્તિ સંભવ છે જ નહીં. હમ. તમને ખ્યાલ આવે? હું આ બેઝિક વસ્તુ એટલા માટે કહી રહ્યો છું કે આગળના શ્લોકો સમજવાના છે. હમ. સારું, એટલે એટલો જ તમને ટીમ્પલ થોડુંક ખબર પડી તમને. આ રીતે જોવા જઈએ તો ક્ષત્રિય માણસ પણ ના કરી શકે, મુક્તિ ના મેળવી શકે. એવી રીતે વૈશ્ય જે છે એનું કાર્ય તો પશુપાલનનું છે, વાણિજ્યનું છે, એવું બધું છે ને. હમ. અને એની અંદર તો ટોટલી વેપાર છે, વેપાર. હમ. અને તો વધારેમાં અને એ વધારે પડતું રજોગુણનું છે વેપાર. હમ. વેપારની જે વસ્તુ છે એ તો વધારે ને વધારે મને તમને સંસારની અંદર વધારે ફસાવે ને. હમ. કારણ કે રજોગુણથી તો લોભ ઉત્પન્ન થાય. વેપારમાં શું છે? લોભ મુખ્ય છે. હમ. તમને ખ્યાલ આવે છે હું શું કહું છું? હમ. એટલે જો તમને જરા પણ સહેજ એ થાય તો તરત યુ જસ્ટ આર્ગ્યુ વિથ મી, ઓકે? હા. એટલે લોભ જે છે હમ. એ વેપારની પ્રવૃત્તિની અંદર મુખ્ય છે. હમ. તો એ દ્રષ્ટિએ જોવા જાવ તો મુક્તિ ત્યાં પણ સંભવ નથી, હમ. બરાબર? અને છેલ્લો રહ્યો શુદ્ર. શુદ્રની અંદર તો એને એકબીજાની એને કામ જ કરવાનું છે. અને એના શુદ્રનું જે છે એને બીજા બધા જે વર્ણો છે એ બીજા વર્ણોની સેવા કરવાની છે. પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવજો. પરિચર્યા કરવાની છે.
એટલે પરિચર્યા જે કરતો હોય, જે કાયમ કામ જ કર્યા કરતો હોય, એક ગુલામી જ કર્યા કરતો હોય. પરિચર્યાની અંદર ગુલામી છે, નોકરી. પરિચર્યા એટલે નોકરી, એક પ્રકાર. ખ્યાલ આવ્યો? હમ તો જે નોકરી જ કરે છે એને એને 24/7 એને સેવા જ કરવાની હોય છે. એ બ્રાહ્મણ વર્ગની સેવા કરે, એ પેલા શું કહેવાય, ક્ષત્રિય. ક્ષત્રિયની પણ સેવા કરે, વૈશ્યની પણ સેવા કરે. એટલે એને સેવા જ કરવાની છે. એટલે એના માટે પણ જે મુક્તિ બહુ સંભવ નથી, કોમન દ્રષ્ટિએથી તમે જોવા જોઈએ તો. તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણએ આ 45 નંબરના જે શ્લોક છે એની અંદર આપણને બધાને આશ્વાસન આપ્યું છે કે સ્વે સ્વે કર્મણ્ય ભીરતઃ સંસિદ્ધિમ લભતે નરમ. હવે 45 બતાવો. હવે તમે 45, હા, કે પોતપોતાના કર્મની અંદર રહીને પણ વ્યક્તિ મુક્તિને પામી શકે છે. એ પહેલી લીટીનો અર્થ છે. અને બીજી લીટીનો અર્થ એ છે કે આ પોતપોતાના કામમાં રહીને સિદ્ધિ કેવી રીતે પામે છે, હવે હું તને જણાવું છું, તે તું સાંભળ. એ બીજી લીટીનો અર્થ છે. પણ પોતપોતાના કર્મમાં રહીને વ્યક્તિ મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે એવું આશ્વાસન ભગવાને આ શ્લોકની અંદર આપ્યું છે. હવે કેવી રીતે એ આગળના શ્લોકમાં જોઈએ. ચાલો હવે લેટ્સ ગો ટુ નેક્સ્ટ વન. બરાબર, ચાલો 45 તમે કેતુલભાઈ વાંચો. હા. યતઃ પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. તો કે છે કે યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ સ્વકર્મણા તમભ્યર્ચમ સિદ્ધિમ વિંદતિ માનવ. હવે અહીં આગળ એક જ શ્લોકમાં બધું કહી દીધું છે ભગવાને. અને એનો અર્થ પહેલા તો જોઈએ, કારણ કે ગઈ વખતે લાસ્ટ ટાઈમ જયારે એક વખત ડિસ્કશન થતું હતું તો કિરીટ અંકલ એમ કહેતા હતા કે અમને પહેલા અર્થ પહેલા કહી દો તમે. રાઈટ, ધેટ્સ વોટ he was telling me કે તમે પહેલા અર્થ કહી દો. તો અહીં આગળ અર્થ તમે જોવા જાઓ, અર્થ તમને પછી ખબર પડવાની જ છે, પણ તેમ છતાં તમે જોઈ લો તમારી જાતે જ અર્થ. તો એમાં એમ કે છે કે જે પરમાત્માથી આ સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેના વડે આ આખું જગત વ્યાપ્ત છે, એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો દ્વારા પૂજા કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે. એ એનો અર્થ કર્યો છે. હવે સંસ્કૃતમાં જે શું લખ્યું છે, યતઃ. યતઃ એટલે જેના વડે. કોના વડે? પરમાત્મા વડે. અહીં પહેલા તો અત્યારે તો જેના વડે લખ્યું છે. પછી છે ભૂતાનામ યતઃ, જેના વડે પ્રવૃત્તિર્ભૂતાનામ. ભૂતાનામ એટલે સર્વભૂતોની, અને પ્રવૃત્તિ એટલે જેના વડે આ બધા ભૂતોની પ્રવૃત્તિ થઈ છે. પ્રવૃત્તિ ક્યારે થાય? પ્રવૃત્તિ, અહીંયા આગળ પ્રવૃત્તિનો અર્થ ઉત્પત્તિ. ઉત્પત્તિ છે કે કારણ કે માણસ હોય તો પ્રવૃત્તિ કરે ને. જો કોઈ હોય જ નહીં, ભૂતો હોય તો ભૂત પ્રવૃત્તિ કરે. હું મારું અસ્તિત્વ હોય તો હું કંઈક કામ કરું, કે હું કંઈક કરું, કોઈ કર્મ કરું.
કે કોઈ પ્રવૃત્તિ કરું, પણ હું હોઉં જ નહીં તો કઈથી? એટલે કે છે કે યત પ્રવૃત્તિર્ભૂતાનામ, એટલે કે જે પરમેશ્વર વડે આ ભૂતોની પ્રવૃત્તિ શરૂ થઈ છે, એમ બેઝિકલી લિટરલી આવો અર્થ થાય. પણ પ્રવૃત્તિ ભૂતોની કેવી રીતે થાય જો ભૂતો હોય જ નહીં તો? એટલે અહીં આગળ અર્થ કરવામાં આવ્યો છે કે જેના વડે ભૂતોની ઉત્પત્તિ થઈ છે. ભૂતો ઉત્પન્ન થાય પછી એ ભૂત પ્રવૃત્તિ કરે, એમ ખ્યાલ આવ્યો? તો કે છે કે જેના વડે આ ભૂતોની સર્વભૂતોની ઉત્પત્તિ થઈ છે, ત્યાં આગળ અડધું વાક્ય છે. પછીનું વાક્ય છે અને યેન સર્વમિદં તતમ, અને જેના વડે આ બધું, ઇદમ એટલે આ, અને સર્વમ એટલે કે બધું, આ બધું, તતમ જેના વડે આ બધું, તતમ એટલે કે વ્યાપ્ત છે. સર્વમિદમ તતમ, તતમ એટલે કે વ્યાપ્ત છે. કે જેવી રીતે કે માનો કે પૂરેપૂરું, યેન સર્વમિદમ તતમ, આઈ થિંક આ યેન સર્વમિદમ તતમ જે છે એ વ્યાપ્તિનો અહીં આગળ અર્થ કરેલો છે. અને એ શબ્દ પહેલા પણ આપણે આગળ આવેલો છે, વાસુદેવ સર્વમિતિ, એવો પણ શબ્દ આવ્યો છે. તમને કદાચ યાદ હોય તો આઈ થિંક 7મામાં આવ્યો હોય કે 9મામાં આવ્યો છે એ શબ્દ, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ, રાઈટ? અથવા તો જો તમને પેલો કયો ઈશોપનિષદનો જો શ્લોક હોય યાદ હોય તો, કદાચ તમને ખબર હોય તો, ઈશાવાસ્યમિદમ સર્વમ, સર્વમ ઇદમ ઈશાવાસ્યમિદમ સર્વમ, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ સર્વ કશ્ય સિદ્ધુનમ. તો એમાં પણ એ જ છે કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. યેન સર્વમિદમ તતમ એટલે કે આ બધું, એ તે તતમ, તતમ એટલે કે તેના વડે છે. આ બધામાં તે છે એમ કે છે. તતમ નો અર્થ કે તે છે. તત, તત નો અર્થ કે તે, તતમ એટલે કે તે અંદર છે, એમ ખ્યાલ આવ્યો? એટલે કે જેના વડે આ ભૂતોની ઉત્પત્તિ થઈ છે, અને જે આ બધાની અંદર, જે આ બધાની અંદર રહેલો છે. તતમ એટલે કે તે જે આ બધામાં રહેલો છે. સ્વકર્મણા, તે કોણ? પરમાત્મા. એટલે શરૂઆતમાં જે શબ્દ લખવામાં આવ્યો છે કે જે પરમેશ્વર વડે, કે જે પરમાત્મા વડે આ સર્વભૂતોની ઉત્પત્તિ થઈ છે, અને જે પરમાત્મા આ સર્વની અંદર વ્યાપ્ત છે, સર્વ જગતમાં વ્યાપ્ત છે, એમ બધામાં વ્યાપ્ત છે. આમ તો એવો અર્થ થાય, પણ બધું એટલે કે આખું જગત, એમ. સ્વકર્મણા, પોતાના કર્મો વડે, પોતાના, તે તમ એટલે કે તેને, અભ્યર્ચમ અર્ચના કરવી એટલે કે પૂજા કરવી, અભિ અર્ચમ એટલે કે સારી રીતે પૂજા કરવી, પૂજીને, સિદ્ધિમ વિંદતી માનવ, સિદ્ધિને વિંદતી એટલે કે પ્રાપ્ત થાય છે, અને માનવ એટલે કે મનુષ્ય. કે છે કે જે પરમાત્મા વડે સર્વભૂતોની ઉત્પત્તિ થઈ છે, અને જેના વડે આ સર્વ જગત વ્યાપ્ત છે, તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને, સ્વકર્મણા એટલે કે પોતાના સ્વાભાવિક કર્મણા વડે પૂજીને મનુષ્ય પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. એટલું આમાં કહ્યું છે.
એટલે અહીં આગળ ભગવાન કૃષ્ણ એમ કે છે કે તમે જે કંઈ કર્મ કરો છો એના વડે તમે પરમાત્માની જ પૂજા કરો છો એવું કહેવામાં આવ્યું છે. જે કંઈ કર્મ કરીએ છીએ હું ને તમે એના વડે પરમાત્માની પૂજા થાય છે એમ કે છે. એવું કેમ કહેવામાં આવ્યું છે? એનું કારણ એ છે કે જ્યારે આ જગત ઉત્પન્ન થયું છે, એકોહમ બહુશ્યામ જે થયું એની અંદર પરમાત્મા એકમાંથી અનેક થયા છે અને વિરાટ સ્વરૂપનું આખું જગત જે છે આપણે બધા એ પરમાત્માના અંગ સમા છીએ. જેવી રીતે આ બોડીની અંદર અનેક કોષો છે અને એ કોષોની અંદર પણ એક નાનો સેલ છે, એની અંદર પણ લાઈટ છે, એટલે કે એનો એનો નાનો આત્મા છે. એ એ એ તમામ કોષો જીવે છે ને મરે છે, નવા ઉત્પન્ન થાય છે ને મરી જાય છે આ બોડીની અંદર જ. એટલે આ બોડી જે છે એ આખા જગતનું પ્રોટોટાઇપ છે, મોડેલ છે નાનું. ઓકે, એટલે કે જેવી રીતે આપણા બધા આપણું શરીર અનેક પ્રકારના અનેક કરોડો કોટી કોટી કોષો વડે બનેલું છે, એ જ રીતે આખું જગત જે છે એ આપણા બધા જેવા અનેક પ્રાણીઓ વડે આખું જગત બનેલું છે. ખ્યાલ આવ્યો? એટલે નાનો એકલો જરાક જેટલો માંસનો ટુકડો આપણો હોય એની અંદર તો ઘણા સેલ છે અને એ દરેક સેલની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન એ બધું છે અને એને આપણે જે ખાઈએ છીએ એ તમામ સેલને એનર્જી એ શુગર મોકલે છે, પેલું બ્લડ, અને એનું પોષણ દરેકે દરેક સેલનું પોષણ થાય છે અને એ દરેક સેલ નું પોતાનું એક પ્રકારનું અનુદાન છે આ બોડીને ચાલવવામાં. દરેકનું પોતાનું એક એક કર્મ છે દરેક સેલનું, અને એ સેલ બધા સેલ કામ કરે છે એટલે આખું આ બોડી આપણને કામ કરે છે. એ તમને ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એટલું તો તમે સાયન્સમાં ભણ્યા હશો ને, રાઈટ? એટલે આ બોડી જે છે એ આ જગતનું મોડેલ છે એકચ્યુઅલી. અને જેવી રીતે તમામ સેલ પોતપોતાનું કાર્ય કરે છે ત્યારે આખું આ બોડી ચાલે છે. એવી રીતે હું તમે જે કંઈ કર્મ કરીએ છીએ, તમે કોમ્પ્યુટરનું કરતા હોય કે બીજા કોઈ ખેતીનું કાર્ય કરતા હોય, કોઈ સેવાનું કાર્ય કરતા હોય, કોઈ યુદ્ધનું કાર્ય કરતા હોય, બ્રાહ્મણ ભણાવવાનું કાર્ય કરતો હોય, યજ્ઞનું કાર્ય કરતું હોય, એ દરેક પોતપોતાનું કાર્ય કરી અને પેલો વિરાટ જે પરમાત્મા છે એ વિરાટ પરમાત્માની પૂજા કરે છે. ખ્યાલ આવ્યો? અને જે મુખ્ય એ વિરાટ પરમાત્મા જે છે એના સેલ તરીકે હું તમે છીએ, એના સેલ તરીકે છે આપણે બધા. એટલે જુઓ, એટલા માટે જે તમે શ્લોકો સાંભળ્યા હશે, નમોસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારિણે નમઃ. તો જેવી રીતે અને આ જે આપણી અંદર બોડીની અંદર જે સેલ છે એ તો રોજ થોડા થોડા મરે છે અને રોજ નવા બીજા ઉત્પન્ન થાય છે. આપણી બોડીની અંદર પણ રોજ સેલ મરી પણ જાય છે અને રોજ નવા સેલ ઉત્પન્ન પણ થાય છે.
એ જ રીતે વિરાટ શરીરના સેલ તરીકે આપણે બધા પણ પોતપોતાની આયુષ્ય પ્રમાણે એ ગાય ઘોડો કૂતરો 12 વર્ષે મરી જાય, માણસ 100 વર્ષે મરી જાય, સાપ બીજા અમુક એના દરેકની પોતાની આયુષ્ય છે ને, એ પોતપોતાના આયુષ્ય પ્રમાણે એ મરે પણ છે અને નવા જીવિત પણ થાય છે. એટલે આ જગત જે છે એનું મોડેલ આ બોડી છે. આ અને જે રીતે પેલા બધા સેલ વડે આખું આખું જે ચાલે છે અને આ બોડી 100 વર્ષ જીવે છે અને વિરાટનું સ્વરૂપ કરોડો યુગ સુધી વર્ક કરે છે. એટલે આ બોડી જે છે એ નાનામાં નાનું એક પ્રકારનું એક મોડેલ છે, એક્ઝેક્ટ મોડેલ છે પેલા મોટાનું. ખ્યાલ આવ્યો? એટલા માટે જો તમે શ્રીમદ ભાગવતની અંદર જો વાંચશો કોઈ વાર, તો તમને કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણો મુખ છે, શૂદ્રો ચરણ છે, રાઈટ? અગ્નિ પણ મુખ કહેવામાં આવ્યું છે, અને બીજા બધા જે દેવતાઓ જે છે એની દરેક એની વિરાટના જે સ્વરૂપ જે છે, વિરાટ સ્વરૂપ, એની અંદર એનું દરેક જગ્યાએ એમનું સ્થાન છે. દરેક દેવતાઓનું, દરેક મનુષ્યોનું, દરેક પ્રાણીઓનું સ્થાન છે. એટલે આ જે આપણે, એટલે હું કહેવા માંગુ છું કે જેવી રીતે સેલ, દરેક નાના નાના સેલનું આ શરીરને ચલાવવા માટે યોગદાન છે, એવી જ રીતે આપણા બધાનું પણ યોગદાન વિરાટ માટે છે. ખ્યાલ આવ્યો? અને જેવી રીતે આપણી અંદર રહેલો જે સેલ, એક નાના મસ્તનાનો સેલ, એ પછી જઠરની અંદર હોય કે આંતરડામાં હોય કે એ લીવરમાં હોય, એ બધા સેલ પોતપોતાનું કામ કરે છે. અને દરેક પોતપોતાનું કામ કરે છે એટલે આ બોડી ચાલે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ જે કહેવામાં આવ્યું છે, સ્વકર્મણા તમભ્યર્ચ્યમ સિદ્ધિમ વિંદતિ માનવ. એટલે દરેક વ્યક્તિ એ પોતે જે કઈ કર્મ કરે છે એ કર્મ વડે પરમાત્માની જ પૂજા કરે છે. ખ્યાલ આવ્યો? એ કર્મ વડે પરમાત્માની પૂજા કરે છે. આ મુખ્ય વસ્તુ છે અહીંયા આગળ કહેવામાં આવી છે. એટલે અને એવું નથી કે, અને કર્મ દરેક પોતપોતાને જે કઈ કર્મ આવડે એ કર્મ કરે. એવું નથી કે તમે આ કરો તો જ થાય, આ કરો તો જ ભગવાન પ્રસન્ન થાય, એવું નથી. પોતપોતાના કર્મ વડે વ્યક્તિ બધું જ એમ કે આ વિરાટની પૂજા કરે છે, અને એ પૂજા કરતા કરતા એ પોતે એ પરમાત્મા સ્વરૂપ બની જાય છે, એમ કહેવા માંગે છે. તો આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં લાગેલો માણસ પરમ સિદ્ધિને પામે છે. એ જે આગળ પહેલું કહ્યું હતું એ જ વસ્તુ અહીં કહ્યું છે, પણ દરેકે પોતપોતાનું કર્મ કરવાનું, અને એ પૂજા જનરલી આપણે પૂજા કરીએ છીએ, પછી પૂજાને સમર્પણ કરીએ છીએ. તમને કદાચ યાદ હોય તો પૂજા સમર્પણ કરે છે, જે છેલ્લે પાણી મુકાય છે ને, કૃષ્ણાર્પણ વસ્તુ કે શિવાર્પણ વસ્તુ, હે યાનિકાની ના, યાનિકાની તો એ તો પ્રદક્ષિણા, પણ કર્મ પતી જાય પછી એને સમર્પણ કરીએ છીએ. શિવાર્પણ વસ્તુ કે યજ્ઞાર્પણ વસ્તુ એવું કરીને બોલીએ છીએ ને, જે આપણે સંકલ્પ છોડીએ પછી છેલ્લે કે આ કર્મ મેં તમને અર્પણ કર્યું. એવી રીતે તમામ કર્મો, દરેક પોતપોતાના કર્મો સમર્પણ કરે છે, અને એ અર્પણ કરે છે એટલે એને એ અર્પણ એ આપણે બધાએ પોતપોતાનું કર્મ પરમાત્માને અર્પણ કરવાનું, અને એ અર્પણ કરો એટલે એનું ફળ તમને મળે નહીં.
અને આ બધી બાબત જે અર્પણ કરવાની છે એ પહેલા આગળ આવી હતી. ત્રીજા કે ચોથો અધ્યાય કે ત્રીજો અધ્યાય હતો ને એની અંદર હતું. આઈ થિંક 9માં પણ છે. યત કરોષી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય. એક મિનિટ હો, હું એ કઈ જગ્યાએ શ્લોક હતો? યત કરોષી યદસ્નાસી, હા 9મા અધ્યાયનો શ્લોક છે. જુઓ 9મા અધ્યાયનો 27મો શ્લોક. હવે આવશે. હા બસ, બેવ બરાબર દેખાય એવું કરો. 26 ને 27, 26 અને 27. ઓકે, તો આજે જે સોરી 27 28. હા, યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણ. તો અહીં આગળ અહીં કહેવામાં તો યત કરોશી એટલે જે કઈ કરે છે, યદસ્નાસી જે ખાય છે, યજ્જુહોસી જે હવન કરે છે, જે દદાસી યત જે કઈ દાન કરે છે, જે તપ કરે છે, યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણ. એ બધું તું મને અર્પણ કર. અને પછીનો જે શ્લોક છે એને વાંચો. શુભાશુભ ફલૈરેવ મોક્ષસે કર્મ બંધને સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામુ પૈશ્યસી. એટલે એમાં એમ કે છે કે આ પ્રમાણે સંન્યાસ યુક્તાત્મા સર્વ કર્મ મને અર્પણ કરીને સંન્યાસ યોગથી યુક્ત થયેલો મન વાળો શુભ અશુભ ફળ રૂપ કર્મ બંધનથી મુક્ત થઈશ એમ કે છે. એનું ટ્રાન્સલેશન बताओ અને વાંચો તમે કીધું ભાઈ. हाँ, इस प्रकार जिसमें समस्त कर्म मुझ भगवान के अर्पण होते हैं, ऐसे संन्यास योग से युक्त चित्त वाला तू शुभ फल रूप कर्म बंधन से मुक्त हो जाएगा और उनसे मुक्त होकर मुझको ही प्राप्त होगा. એટલે કહેવા શું માંગે છે કે કોઈ પણ કર્મ કરીએ એનું શુભ અને અશુભ ફળ જે છે, શુભ ફળ એટલે પુણ્ય, અશુભ ફળ એટલે પાપ. પાપ અને પુણ્ય, જો સારું કર્મ કરો તો પુણ્યથી બંધાવ અને ખરાબ કર્મ કરો તો પાપથી બંધાવ. પણ જો એ કર્મ જ તમે સમર્પણ કરી દો ભગવાનને, જયારે હું કર્મ જ સમર્પણ કરી દઉં છું ત્યારે એ કર્મ બંધન થી મુક્ત થઈ જાય છે. કારણ કે કર્મ જ મારું નથી, પછી કર્મનું ફળ પણ ભગવાનને મળી જાય ને. મેં કોઈ કર્મ કર્યું, મેં હોસ્પિટલ બાંધી માનો કે, અને પછી હું એમ કહું કે આ હોસ્પિટલ હું તમને અર્પણ કરી દઉં છું. મેં જો અર્પણ કરી દીધું એ કર્મ કોઈને, તો પછી હોસ્પિટલનું ફળ મને મળવું જોઈએ? ના મળે ને, કારણ કે મેં તો અર્પણ કરી દીધું ને કર્મ, એટલે એનું ફળ ના મળે. એમ ખ્યાલ આવ્યો? એટલે કે છે કે એ ફળ જયારે તું પરમાત્માને અર્પણ કરું છું ત્યારે તું એ કર્મનું જે બંધન છે પાપ પુણ્ય રૂપી, એનાથી તું મુક્ત થઈ જાય છે. અને મુક્તિ ક્યારે મળે છે? મુક્તિનું અંદર આ વસ્તુ તમે બધા લખી રાખો એક જગ્યાએ, પેપર પેન લઈને, કે તમારા બેલેન્સમાં પુણ્ય હશે તો પણ તમે મુક્ત નહીં થાવ, અને તમારા બેલેન્સમાં પાપ હશે તો પણ તમે મુક્ત નહીં થાવ. પાપ પણ 0
અને પુણ્ય પણ 0. આ બંને હોય તો જ તમે મુક્ત થાઓ. એટલે તમારામાં તમારું પાપ પણ ના હોવું જોઈએ અને પુણ્ય પણ ના હોવું જોઈએ. બીજું એક સમજી લો કે પાપ વડે તમે એમ ના સમજો કે મેં પુણ્ય કર્યું છે એટલે પેલું પાપ કોમ્પેન્સેટ થઈ પેલા પાપને મારી નાખશે, પાપ 0 કરશે, એવું બનવાનું નથી. તમારે પાપનું પણ ફળ ભોગવવાનું અને પુણ્યનું પણ ભોગવવાનું. આ બંને ભોગવીને 0 થાય તો જ તમે મુક્ત થઈ શકો. ખ્યાલ આવ્યો બધાને? એટલે કોઈ એવું સમજે નહીં કે હું આપણે અડધો 50% પુણ્ય કરે છે 50% પાપ કર્યા છે તો બધું કોમ્પેન્સેટ થઈને 0 કરીને આપણે હિસાબ ચૂકતે કરી દઈશું, એવું નહીં બનવાનું. એટલે કર્મ તમે જે કર્મ કરીએ છીએ એનું બંધન લાગવાનું. એ પાપનું બંધન હોય અથવા તો પુણ્યનું બંધન હોય. અને એ બંધન થી છૂટવું હોય તો તમારે શું કરવું પડે કે કર્મ જ ના કરો, અથવા તો કર્મ કરો તો સમર્પણ કરી દો. અને જ્યારે સમર્પણ કરી દો છો તે વખતે તમને એનું ફળ મળતું નથી, એટલે તમે ફળ પણ લેતા નથી, એટલે ઓટોમેટિક તમારું બંધન થતું નથી. અને બંધન ના થાય એટલે વ્યક્તિ પછી મુક્ત થઈ જાય છે ઓટોમેટિક એક ટાઈમે. ખબર પડી તમને? તો એ જે અર્પણ કરવાની વાત હતી ને, એ અહીંયા આગળ આપણો જે શ્લોક છે, યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ સ્વકર્મણા તમભ્યર્ચ્યમ. એ કર્મ તમે પૂજા કરો એમ અર્પણ કરી દો. જેમ પેલા મહારાજ કહે ને કે હવે અહીંયા આગળ ચોખા મૂકો, હવે અહીંયા આગળ ચંદન મૂકો, એ અર્પણ કરવાનું છે. એમ તમે તમારા કર્મ જે કરો છો એ કર્મ અર્પણ કરી દો છો. એ કર્મ જ્યારે પરમાત્માને અર્પણ કરી દો છો એટલે તમે ઓટોમેટિક મુક્ત થાવ છો. તો હવે તમે પેલો 18મો શ્લોક બતાવો. હવે 18મા અધ્યાયનો જે છે, હા બસ, થેન્ક યુ. તો યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ એટલે કે જેના વડે આ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેના વડે આ સમસ્ત જગત વ્યાપ્ત છે એને અર્પણ કરવાનું છે. કેતુભાઈ સમજણ પડે છે? હા. કોને અર્પણ કરવાનું? ભગવાન. પરમાત્મા કોણ? જેને જગત ઉત્પન્ન કર્યું છે, જેના દ્વારા ઉત્પન્ન થઈ છે જગત. હવે અહીં અત્યારે જે કહેવાતા જે બધા ભગવાનો છે ચાલતા અત્યારે વર્તમાનમાં, એમણે આ જગત ઉત્પન્ન કર્યું છે? ના. એ આ જગતનું પાલન પોષણ કરે છે? ના. એ આ જગતનું લય કરે છે? ના. તો તમારે અર્પણ કોને કરવાનું? પરમાત્માને. ખબર પડે છે? હા. ઓકે, સીતારામ. હવે આ શ્લોક જે 46મો જે તમને કહ્યો, એમાં તમને કોઈ ક્વેશ્ચન છે ખરો? ના. પ્રીતલબેન તમને છે? I have a funny question કે આપણે સારું કર્મ અને ખરાબ કર્મ બેઉ ભગવાનને, મીન જે બી કર્મ કરીએ ભગવાનને અર્પણ કરીએ એટલે આપણને એનું ફળ ના મળે, રાઈટ? પણ આપણે ખોટું કર્મ ભગવાનને અર્પણ કરીએ તો આપણને પાપનું ફળ ના મળે ને? ખોટું, હા બરાબર છે. ધેટ્સ રાઈટ. તમે ખોટું કર્મ અર્પણ કરો, એ બને ભગવાનને યાદ કરો એટલે ખોટું કર્મ થાય નહીં, રાઈટ? તમે ખોટું કર્મ પણ અર્પણ કરો એમ ભગવાન કહે છે. જે આપણે હમણાં પહેલા જે 9મા અધ્યાયમાં જે 28મો શ્લોક બતાવ્યો તમને, શુભાશુભ ફલે રૈવ, એમ કહ્યું તું ને? રાઈટ રાઈટ.
એટલે એમ કહું છું ભગવાન તો આપણે એમ જ કહે છે આપણને બધું તું મને જ અર્પણ કર. પણ હું એવું કહું છું કે મને છે ને સારું કર્મ કરું તો એનું ફળ તો જોઈતું હોય, પણ ના કરવાનું હોય તો ભગવાનને અર્પણ કરવાનું યાદ રાખીને કરી જ દેવું જોઈએ. એ તો તમારી પછી હવે જુઓ એમાં હવે તમે બહુ સારી વસ્તુ મને કહી. તમને એવું થાય છે કે હું પેલું જે ખરાબ કરું છું એ ફળ અર્પણ કરી દઉં અને સારું કર્મ છે એનું હું ફળ લઈ લઉં, બરાબર? એવો જ તમને વિચાર આવે છે ને? હા, પણ એનાથી શું થશે? એનાથી થશે શું? એનાથી તો પણ આપણી પાછું બીજું એનાથી કર્મ તમને બંધાશે. તોય તમારું બંધન તો રહેવાનું જ ને. રાઈટ, કર્મ તો બંધાયું ને. આઈ નો, પણ એમ કહું છું કે ટુ બિગિન વિથ we can do that. એટલા માટે, અને જુઓ આ હું એકલો નથી કહેતો, તમને કદાચ આ શ્લોક તમને કદાચ ખબર હશે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આ શ્લોક સાંભળ્યો છે તમે? યા, એ તો આવડે છે ને. ઓકે, હવે એનો અર્થ શું છે? જુઓ, આ છે કાયેન વાચા એટલે કાયા વડે, વાચા વડે એટલે વાણી વડે, મનસેન્દ્રિયૈર્વા મન વડે અથવા ઇન્દ્રિયો વડે. મનસેન્દ્રિયૈર્વા મનઃ ઇન્દ્રિયો વડે, મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના બુદ્ધિ વડે, આત્મા વડે, બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ વડે કે સ્વભાવ વડે. પ્રકૃતિ વડે એટલે કે પ્રકૃતિના ગુણો વડે. પ્રકૃતિ મારો શ્લોક ભૂલાઈ જાય છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ, અથવા તો સ્વભાવથી તમે જે કઈ કર્મ કર્યું, સ્વભાવાત. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યત. કરોમિ એટલે કે જે કઈ કરો છો, યત એટલે જે. થેન્ક યુ. કરોમિ યત સકલમ પરસ્મૈ. આ જે કરેલું છે તે સકલ પરસ્મૈ પરમાત્માને માટે. પરમાત્મા જે પર છે તેમને, એ નારાયણને હું સમર્પણ કરું છું. ખ્યાલ આવ્યો? તમે એમની નીચે પેલો છેલ્લો જે અર્થ છે ફરી બતાવે એટલે એમને ખબર પડશે. Whatever I do with my body, speech, mind or sense organs, or using my intellect, feeling of heart, unconsciously through the natural tendencies of my mind, and all those I do for Supreme Being. Supreme Being એટલે પરમાત્મા. Without sense of attachment to the results, and I surrender them to the lotus feet of Narayan. આ જે છે એ શ્લોક વડે બધા કર્મ તમારે અર્પણ કરવાના હોય છે, રોજે રોજ. હું તો ખાલી રાત્રે જ એક જ વાર બોલું છું. આ હું જયારે સુઈ જાઉં ત્યારે આ શ્લોક બોલું છું અને એમ કહું છું કે કાલે સાંજથી આજ સાંજ સુધી જે કઈ મેં કર્મ કર્યા છે એ બધા હે નારાયણ તમને સમર્પણ. પણ પ્રીતલબેન, સાચો જે અર્પણ કરવાનું છે ને એ તો કર્મ પતે તરત અર્પણ કરવાનું છે. જે મૂળ જે આમ તો હું તો સગવડિયો ધર્મ કરું છું, 24 કલાકે એક જ વાર કરું છું આ બોલીને. હું મારા કર્મ અર્પણ કરું છું. આઈ એમ ડુઈંગ ધેટ ફ્રોમ લોંગ ટાઈમ. ઓલરાઈટ? પણ તમે પણ એનો મેન હું જે કઈ કરું એ ખોટું છે. કારણ કે કરવું જોઈએ કેવી રીતે?
કર્મ જે કરો તરત જ અર્પણ કરવાનું હોય છે. એટલે કે અને મેં તરત જ તમારા અર્પણ કેમ થાય? જ્યારે તરત જ ભગવાન યાદ આવે તો જ થાય. હા, હવે હા બરાબર છે. એટલે શું છે કે મેં તમારા ઘેર આવ્યો અને તમારા ઘેર ચા પીધી એટલે હું તરત પછી અર્પણ કરવું કે કૃષ્ણ આ કે ઘનશ્યામ અંકલને ઘેર મેં જે ચા પીધી એ મેં તમને અર્પણ કરી. એમને ઘેર મઠિયા ખાધા મેં અર્પણ કર્યા. પાછા થોડી વાર પછી પેલા કેતુલ કે ના ના યોગેશ કાકા આ તમે છે ને આ લઈ જાઓ વસ્તુ. એમ કરી મન કશું આપે એટલે કે મેં આ જે ગ્રહણ કર્યું એ પાછું હું ભગવાનને અર્પણ કરું છું. આવી રીતે જે કઈ કર્મ કરો, લો આપો કે કોઈ પણ કમ્પ્યુટરનું કામ કરો, જોબનું કરો, જેવું કર્મ બદલાય એ પેલું કર્મ આગળનું કર્મ અર્પણ કરવાનું. એવું કરો એનાથી શું થાય છે કે તમે એવરી મોમેન્ટ, એવરી ટાઈમ યુ આર રિમેમ્બરિંગ હિમ. રાઈટ. તમે યાદ કરો છો ને એને? હા, અચ્છા, હવે તે યાદ કરો કરો તો છો પછી યાદ કરીએ. હે? આવું કરવાનું ચાલુ કરે તો ઓટોમેટિક યાદ આવે. હા, યાદ કરો, બરાબર છે. સારું, હવે તમે 8મા અધ્યાયનો 14મો શ્લોક બતાવો ફરી. હવે જુઓ, ત્યાં લઈ જાઉં હું તમને. 8મા નો 14. અનન્યચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનો. એટલે એમાં જે સ્મરણ કરવાનું છે ઓટોમેટિક થઈ જાય છે. તમે કર્મ અર્પણ કરો છો ત્યારે કારણ કે હું કોને અર્પણ કરું છું? તો પરમાત્માને. એ તો મને ભાન હોય ને તે સમયે, એટલે ઓટોમેટિક હું એને સ્મરણ કરું છું. એટલે હું સહેજ જ ઇઝીલી પ્રાપ્ત થઈ જ જઉં છું. ખ્યાલ આવ્યો? એટલે નિયમ તો એવો જ છે કે જે તમે કર્મ કરો પૂરું થાય એટલે તરત, જેમ સત્યનારાયણ ની કથા પૂરી થાય એટલે તરત બ્રાહ્મણ પાણી મુકાવે કે કૃષ્ણાર્પણ વસ્તુ કરો, હવે છેલ્લે કરાવે ને એમ કર્મ પૂરું થાય તરત એને અર્પણ કરવાનું હોય છે. પણ હું ભગવાનને કહું છું કે હવે હું થોડો બિઝી વધારે રહું છું એટલે તમને 24 કલાકે એક વાર કરું છું. ખ્યાલ આવ્યો? એટલે તમે આમ તો દરેકે મેં કહ્યું એમ કે પોતે કર્મ કરીને તરત જ આને સમર્પણ કરવાનું હોય છે. પણ આપણે એટલા બધા બિઝી રહીએ છીએ કે એટલું બધું કરી શકતા નથી. પણ કરવું જોઈએ જે હમણાં મેં કહ્યું એ રીતે જ. ઓલરાઈટ? તો આ રીતે લેટ્સ ગો બેક વેર વી આર. 18માં જાઓ. હા, તો સ્વકર્મણા તમભ્યર્ચ્યમ સિદ્ધિમ વિંદતિ માનવ. તો હવે તમને ખબર પડી ગઈ કે શું કરવાનું છે? ખબર પડી. તમારો પ્રશ્ન જે હતો એનો જવાબ તો મેં કદાચ આપ્યો જ નથી હજુ, કે ભાઈ તમે પુણ્ય તો તમે ભગવાનને અર્પણ કરી દો અને ઊંધું બોલ્યા તમે. ના સોરી, હા, પાપ અર્પણ કરી દો અને પુણ્ય, એટલે પુણ્યનું પછી પુણ્ય થશે બહુ, એટલે પુણ્યને ભોગવવા આવવું પડશે. જુઓ, ભોગવવા માટે તો આવવું પડે ને. તમે પુણ્ય કર્યું છે એ બધું, એ તો બધાનું ફળ તો તમે ભગવાને હા કહ્યું ને કે પેલું બરાબર. એટલે ફળ ભોગવવા માટે તમે આવશો ત્યાં શું કરશો ખબર છે? આવતા જન્મમાં તમે પાછો તમારો જ સિદ્ધાંત તમે ભૂલી જશો. ભૂલી જશો. મારે પાપ અર્પણ કરવાના હતા અને પુણ્ય, એટલે પાછા આ ગીતા તમે આવતા જન્મમાં જો ગીતા ના વાંચી તો ફરી પાછા બેક ટુ ધ નોર્મલ, તમે જેવા હતા એ જ પંથે જવાનું. ખ્યાલ આવ્યો? તો You're just delaying it, kicking the can ahead. That's it. That's right. એટલે આપણે આમ તો ઈચ્છતા હતા કે પેલી સીડી ચડીને ઉપર 14 નંબરના ખાનાથી સીધા 87 પહોંચી જઈએ,
પણ તઈ 88 આગળ હાપ છે, હાપનું મોઢું છે. એ સીધો નીચે નંબર 4 પર લાઈન મૂકશે તમને. That's right. સમજ્યા? એ સાપનું મોઢું વાળું બરાબર કહ્યું તમે. સાપ સીડી વાળું. તો એનીવે, પણ તમને 44મો શ્લોક ખબર પડ્યો બધાને? Yes. ઓકે. એટલે તમને આજે જે તમે જે છે, આજે તમે જે છે એ ચાવી તમને બતાવી દીધી છે કે શું કરવાનું છે. ખરેખર શું કરવાનું છે એ આ ચાવી છે. સ્વકર્મણા તમભ્યર્ચ્યમ, પોતાના કર્મોને પરમાત્માને પૂજા તરીકે અર્પણ કરવામાં આવે છે. કે ભગવાન, મેં આજે પાણી પીધું એ મારા માટે નથી પીધું, મેં તારા માટે જ પીધું છે પાણી. એટલે હું પીવું, એટલે પીતી વખતે પણ ભગવાનનું યાદ કરીને પીવાનું. તે વસ્તુ લઈએ, કોઈ આપે તો પણ લેતી વખતે પણ ભગવાનને યાદ કરવાનું. કોઈને કશું આપીએ તો પણ એને યાદ કે આ હું તને, ભગવાન તમને અર્પણ કરું છું. ભલે ને તમે તમારા છોકરા શિવને આપ્યું હોય, શિવ ફોન માગે તો હા લે, કૃષ્ણ લે, એમ કરીને આપી દેવાનું. ખ્યાલ આવ્યો? તો પણ એને શિવ તરીકે નહીં આવવાનું, એને કૃષ્ણને આપવું છે એમ કરે સમજીને આપવાનું. એટલે કોઈ પણ જે કઈ મારી તમારી પ્રવૃત્તિઓ જે છે, આમાં હું તમને આદર્શ વસ્તુ કહું છું, હું કરતો નથી. ઓકે, હું તમને જે અત્યારે કહી રહ્યો છું એ આદર્શ આ રીતે કરવાનું હોય છે, કે ખરેખર તો આ રીતે જ કરવાનું છે. કે ભાઈ, હું મારા છોકરાના લગ્નની તૈયારીઓ કરતો હોઉં તો મારે એ જ વિચારવું છે કે મારે સીતારામનું જ લગ્ન કરાવવાના છે. એટલે એટલા માટે હું આ મંડપની વ્યવસ્થા કરું છું, એટલા માટે હું આ કરું છું, એટલા માટે હું દોડાદોડી કરું છું. તો થાક લાગે તો પણ, તેમ છતાં પણ એ કર્મ તમારું પછી એનું બંધન ના લાગે. કારણ કે તમે જ્યારે પણ હું એમ વિચારું કે ના, આ તો શિવમનું લગ્ન છે, એટલે પછી મને શિવમ ના પાડે તોય દુઃખ થાય કે ના ડેડી, તમે આવા ફૂલ કઈ લાયા. હું કદાચ બીજા હજારીના ગોટા લાવીને એનો હાર બનાવીને કહું કે તું આ હાર પહેરાય, રાઈટ? તો એ આગલે કે આવા ગોટા લાવવાના મારા લગ્નમાં. એટલે એ ના પાડે તો પછી મારે વિચારવાનું. કારણ કે હું જયારે ગોટા લેવા જઉં છું ત્યારે એમ જ વિચારું કે મારે તો રામજીના માટે, જાનકીજીના માટે હાર લાવવાનો છે. એમ વિચારીને જયારે હું કરું છું ત્યારે હું શ્રેષ્ઠ વસ્તુ જ લાવીશ. અને એ શ્રેષ્ઠ લાવ્યા છતાં પણ જો સામેવાળાને ના ગમે તો એને પણ સ્વીકારવાની તૈયારી હોય કે મારા રામજીને ના ગમે, કઈ વાંધો નહીં, હું ભગવાનને ગમે એ વસ્તુ લાવું. એટલે એમાં પછી તમને દુઃખ પણ ના થવું જોઈએ. કારણ કે તમે તમારા છોકરા માટે તો કરતા નથી, તમે તો રામજી માટે કરીએ છીએ ને. ખ્યાલ આવ્યો? એટલે આ બધી ટેકનિકો ઘણી છે, એને અમલમાં મૂકવાની છે. ટેકનિક તો ઘણી છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે કે હું જે કરું છું એ પરમાત્માને માટે કરું છું. કઈ પણ કાર્ય કરું છું એ પરમાત્માને માટે કરું છું. કોઈ બીજાનો ધક્કો ખાઉં કે મારો પોતાનો ખાઉં તો પણ હું એમ જ માનું કે હું આના માટે જ કરું છું, પરમાત્માના માટે જ કર્મ કરું છું. આવી રીતે જ્યારે માણસ પોતે વિચારે છે ત્યારે એ પરમ સિદ્ધિને પામે છે. કારણ કે એના મનની અંદર કન્ટિન્યુઅસ એ રામમય બની જાય છે. કારણ કે એની તમામ પ્રવૃત્તિઓ પરમાત્માને માટે કરતો હોય છે. તે એટલે એનું જીવન જ આખું પરમાત્મા લક્ષ્ય બની જાય છે. એની તમામ ક્રિયાઓ રામના માટે જ થતી હોય છે. અને રામના માટે જ થતી હોવાને કારણે એ એટલો બધો ભક્તિમય, પરાભક્તિમય બની જાય છે કે એને સીતારામ ભાઈ, તમે સાંભળો, બીજા જોડે વાતો ના કરશો હમણાં. ઓકે? એટલે એ માણસ જ્યારે એને
એ એટલો બધો એની અંદર સંલગ્ન થઈ જાય છે એ એક્ટિવિટીની અંદર કે એ પરમાત્માને જ એનું આખું જીવન એના પાછળ જતું રહે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમભ્યર્ચમ સિદ્ધિમ વિંદતિ માનવ. હવે કોઈને ક્વેશ્ચન છે? તમને સારા સમાચાર આલું. બોલો. તમે કહો છો ને કે હું એક જ વખત રાતે કરું છું, હા, પણ તમે રામાયણ વાંચો તારે હમ. છેલ્લા શ્લોકમાં શું આવે છે? પુણ્યમ પાપ હરમ સદા શિવ કરમ. હરણ એટલે લઈ લે છે એમ. આઈ નો. Yeah. બરાબર છે. Yeah. એબ્સોલ્યુટલી યુ આર રાઈટ. શું મને તો ના ખબર પડી. હે? શું એ છેલ્લા શ્લોકમાં એમણે શું કહ્યું મને ના ખબર પડી. રામચરિત માનસનો શ્લોક છે છેલ્લો. ઉત્તરકાંડ પતી જાય ને પછી એની અંદર એક શ્લોક છે કે પુણ્યમ પાપ હરમ. આ રામચરિત માનસનો જે પાઠ કરશે હું લઈ આવું તમને કહું. આ રામચરિત માનસ જે છે એના વડે એ પુણ્ય અને પાપને હરનારું છે એમ કે છે, અને સદા કલ્યાણ કરવા વાળું છે એવો શ્લોક લખ્યો છે તુલસીએ છેલ્લે એટલે આપણે રામાયણ વાંચ્યું એટલે એના પુણ્ય ને પાપ હરણ થઈ ગયા. એ હરણ થઈ જાય છે એમ એવું કે છે. ઓકે ઓકે. છેલ્લો શ્લોક છે પુણ્યમ પાપ હરમ સદા શિવ કરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપહમ સુવિમલમ પ્રેમાંબુપુરમ શુભમ શ્રીમદ રામચરિત્ર માનસમિદમ ભક્ત્યા વગાહંતિ યે તે સંસાર પતંગ ઘોર કિરણૈ દર્યંતિ નો માનવા. તો એ છેલ્લો શ્લોક એ બોલ્યા એમ કે તમે બોલો છો જયારે રામાયણ પૂરું થાય છે ત્યારે અમે બોલીએ ને પાઠ પૂરો કરીએ ત્યારે બોલીએ આપણે કે ભાઈ તારે કે છે કે તમે જરા બોલો ત્યારે પણ કીડ અંકલ હા એમણે બતાવ્યું જુઓ. થેન્ક યુ. તો પુણ્યમ પાપ હરમ સદા શિવ કરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપહમ સુવિમલમ પ્રેમાંબુપુરમ શુભમ શ્રીમદ રામચરિત્ર માનસમિદમ ભક્ત્યા વગાહંતિ યે એ સંસાર પતંગ ઘોર કિરણૈ દયંતિ નો માનવા. આ ક્યારે બને? પૂરેપૂરો વિશ્વાસ હોય તો બને. વિશ્વાસ તો જરૂરી છે ને. વિશ્વાસ જરૂરી હોવો જોઈએ ને. ખાલી વાંચી જવાથી તો નહીં બને. હું જ્યારે રામચરિત માનસ પૂરું કરું ત્યારે મને પોતાને એટલો બધો અંદરથી આનંદ આવવો જોઈએ કે મારા પાપ બધા હરાઈ ગયા છે, મારું પુણ્ય મારા પુણ્ય પણ જતા રહ્યા છે, પાપ પણ જતા રહ્યા છે, અને હવે હું કલ્યાણમય થઈ ગયો છું. આ પ્રમાણેનો ભાવ એક ઉપજવો જોઈએ એ સમયે. ત્યારે એટલે આમ તો આશીર્વાદ જ છે, આશીર્વાદ છે જ. તુલસીના આશીર્વાદ છે ને. છેલ્લે એનું ટ્રાન્સલેશન બતાવો ભાઈ. હજુ નીચે જરાક જાઓ. હા, ઇંગ્લિશમાં છે. ધીસ ગ્લોરિયસ એ ત્યાંથી વાંચો. This glorious. આ મારો એરો છે ત્યાં છેલ્લેથી ચોથી લીટી. This glorious, holy, purifying, and most limpid Manas lake of Sri Ram's exploits ever begets happiness, bestows both wisdom and devotion, wipes out delusion, infatuation, and impurity, brimful with the water of love. Men who devoutly take a plunge into it are never with the burning rays scorched with the burning rays of the sun of worldly illusion. એટલે કે જગતની માયાથી એ તાપને પામતો નથી એમ કે છે. એનીવે
હવે જવા દો તમે એને છોડો, આપણે અત્યારે લેટ્સ ગો બેક ટુ ધ મેઇન પોઈન્ટ. તો તમને ખ્યાલ આવ્યો હવે આ 46મો શ્લોક બધા મને સમજણ પડી? વેરી ગુડ. તો આપણે આગળ હવે જવું નથી, સમય થઈ ગયો છે, આમ તો 9:13 થઈ ગઈ છે. સો વી આર નોટ ગોઈંગ ફર્ધર. આવતી વખતે 47મો શ્લોક શરૂ કરશું. તો મને એક ઓમ, ક્વેશ્ચન. હા બોલો. સો આ રામાયણ છે, રાઈટ? તુલસીદાસ એટલે એ શ્લોક લખેલો છે, રાઈટ? હાઉ ડઝ ધેટ અપ્લાય ટુ ગીતા? ગીતામાં તો ભગવાને એવું નથી કહ્યું કે રામાયણમાં વાંચવાનું ને તુલસીદાસે ના ના, કહ્યું એમાં છે. નથી કહ્યું, એમાં નથી કહ્યું. તો હાઉ હાઉ ડઝ હા હા. Right. એટલે પહેલું તો તમને એટલો ખબર પડી ગઈ કે આ 46મો શ્લોક તો ખ્યાલ આવી ગયો ને તમને? યા ઓકે. હવે એટલે મુક્તિ ક્યારે સંભવે છે? કે જ્યારે પાપ અને પુણ્ય બંને ના હોય તો. રાઈટ. બરાબર? એટલું તો સમજ્યા ને તમે? યસ. એટલે કિરીટ અંકલે મને એમ કહ્યું કે તમને સારા સમાચાર આપું. એટલે એમનો કહેવાનો મતલબ એમ હતો કે તમે આ બધી વાત કરી તો બરાબર છે કે પુણ્ય ને પાપ ના હોય તો તમે મુક્ત થઈ જાઓ, પણ એમ કે છે કે સરસ વાત તો એ છે કે તુલસીએ આશીર્વાદ આપ્યા છે આ રામાયણની અંદર છેલ્લે, કે તમે રામચરિત માનસ વાંચવાથી તમારું પુણ્ય અને પાપ બંને હરાઈ જાય છે, તો એ સમયે તમે મુક્ત થઈ જાઓ છો, એમ એમનો કહેવાનો અર્થ હતો. તમને ખ્યાલ આવ્યો? કે એ જ તમારો કહેવાનો મતલબ હતો ને? યા પણ તમારે પાછું એમાં સોનામાં સુગંધ એવું છે કે વિજ્ઞાન ભક્તિ પ્રદમ, તો શંકરની કૃપા છે પાછી. ધેટ્સ રાઈટ. Yeah. પાછું જો હા, જોડે જોડે વિજ્ઞાન એટલે કે પરમાત્માનું જ્ઞાન એ પણ મળે છે અને એની ભક્તિ પણ તમને મળે છે, એમ એ વાત કરી છે એ શ્લોકની અંદર. પણ એટલે એ તો કિરીટ અંકલે એટલું જણાવવા માટે કહેલું કે રામચરિત માનસમાં પણ આવો એક આશીર્વાદક શ્લોક છે કે જેની અંદર કહેવાય છે કે પાપ અને પુણ્ય બંને હરાઈ જાય છે, એટલે કર્મ સમર્પણ કરવાની જરૂર નથી, એમ એવું એમનું કહેવું છે. કારણ કે આ રામાયણ પૂરું થઈ જાય છે ત્યાર તો આપણે તો બધા બોલીએ છીએ કે ના એ નહીં, પેલું બોલીએ છે ને આપણે, ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ વૈરાગ્ય સંપાદનો નામ સપ્તમ સોપાન ઉત્તરકાંડ સમાપ્ત શ્રી સીતારામ ચંદ્રાર્પણ મસ્તુ, એવું બોલીએ છે ને આપણે. રાઈટ. અહીં તો સમાપ્ત એટલું લખ્યું છે, બરાબર? પણ જયારે અમે બોલીએ છીએ ત્યાર તો બોલીએ છીએ ને શ્રી સીતારામ ચરણાર્પણ મસ્તુ, એવું બોલીએ છીએ ને અમે. એટલે તે વખત અમે એ પુણ્ય એ કર્મ અર્પણ કરી દઈએ છીએ અમે તે સમયે. ખ્યાલ આવ્યો? એટલે એ વખતે તો અર્પણ કરીએ જ છીએ આપણે, પણ બેઝિક પોઈન્ટ એ હતો કે કર્મ સમર્પણ કરવું, સ્વકર્મણા તમ્યભ્યર્ચ્યમ, એ મુખ્ય સમજાવવાનો આ આશય હતો બેઝિકલી આજનો જે શ્લોક છે એની અંદર, કે વ્યક્તિએ દરેકે પોતપોતાના કર્મ સમર્પણ કરવા જોઈએ, એ હતું. બીજું કઈ ક્વેશ્ચન છે? ના. ઓકે, લેટ્સ ગો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ નમઃ પૂર્ણમિદં પૂર્ણાદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. સીતારામ. સીતારામ. હવે બધાને